નમસ્કાર મિત્રો, પીપલ્સ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપ, અમે અને આપણે જોઈશું બીજો એપિસોડ સેવા યજ્ઞ સમિતિની જરૂરિયાતોનો. રાકેશભાઈ, આ આખી ટીમને અત્યારે સૌથી મોટી આવશ્યકતા જરૂરત શું છે? અમને જે ધ્યાને આવ્યું છે કે તમારી પાસે પોતાની કે સરકારની કોઈ જગ્યા નથી અને તમે એવું ઈચ્છો છો કે એક વિશાળ સેવા યજ્ઞ સમિતિનું મકાન હોય, સેવા મળતી હોય. અત્યારે જે કંઈ છે એ બહુ જ અપૂરતી અને અવ્યવસ્થાવાળી જગ્યા છે અને એની અંદર 300-400 દર્દીઓ રહેતા હોય, તો તમારી અપેક્ષા સરકાર પાસે, પ્રજા પાસે શું છે? અત્યારે આ જે દર્દીઓ છે ને, બિનવારસી એવી રીતે ગોઠવેલા છે કે જાણે પઝલમાં ગોઠવાય. મારે કોઈ પણ વોર્ડમાં જઈ અને કોઈને હાથ મિલાવવો હોય ને તો મારે 2, 4, 5 દર્દી હટાવું ત્યારે હું ત્યાં ખાટલા સુધી જઈ શકું છું. એ પોઝિશનમાં ખીચોખીચ બધાને ભરેલા છે. એ લોકો તો કંઈ બિચારા કહી શકતા નથી અમને કે ઘણા બોલી નથી શકતા. ઘણા લોકોને ન્યુરોલોજિકલ મેમરી લોસ હોય એવો પ્રોબ્લેમ છે. પણ આને માટે અમને જો વ્યવસ્થિત જગ્યા મળે તો અમે સારામાં સારું એક એવું શેલ્ટર હોમ બનાવવા માગીએ છીએ કે જેને લીધે કોઈ બી ગરીબ માણસનું મૃત્યુ સુધરે. એને પાછળ જ્યારે એના 60 વર્ષ પછી જ્યારે એ એકલો હોય ને એને જેની અંતિમ જર્ની હોય તો એને ખરેખર થાય કે હું એવી જગ્યાએ આવ્યો કે જ્યાં મને બધું જ વસ્તુ મળ્યું, કે મારા એમ્યુઝમેન્ટથી માંડીને, ખાવાથી માંડીને, દવાખાનાથી માંડીને બધું જ આ લોકો સાચવ્યું. એવા મને મારા ભારતીયજનો મળ્યા. એવી મારે આ લોકો માટે ટાઉનશીપ બનાવી છે. હું તો એ રીતનું વિચારી રહ્યો છું. અને આને માટે મેં સરકારશ્રી પાસે 3 વખત જગ્યા માગી હતી. 2006થી 3 ફાઇલ મારી ચાલતી હતી અને 3 ફાઇલમાં એટલી બધી જંત્રી સરકારશ્રીએ કીધું એમના નિયમ પ્રમાણે એ જંત્રી ભરવાને અમે અસમર્થ હોય. અત્યારે અમારી પાસે સરકારી જમીન અમને અમે લઈ શકીએ એમ પોસાય એવી નથી. હા, પોસાય એવી. કારણ કે આખું મકાન બનાવવું, સેવાની ધૂણી ધખાવીને બેઠેલા આ એક ભરૂચી બ્રાહ્મણને જે સમસ્યા છે એ એનું અમારામાં ધ્યાને પણ આવ્યું. અમને પણ, હું કેટલા વર્ષથી જોઈ રહ્યો છું, એમણે જે સેવા કરતા જોયા છે ત્યારે એવું લાગે કે મંદિર મસ્જિદની જરૂર નથી, ઘરડાઘરોની જરૂર નથી. કારણ કે ઘરડાઘરોમાં તો મા બાપની કેર લેવા ક્યારેક કોઈક આવતું હશે. ઘણા બધા ઘરડાઘરો બન્યા છે. પણ એક એવી હોસ્પિટલ જોઈએ, એવું એક સ્થળ જોઈએ કે જ્યાં આવા દર્દીઓ નિઃશુલ્ક અને સેવાની ભાવનાથી, સમર્પણથી એમને સેવા કરતા હોય. આ માટે મારા ધ્યાનમાં એકવાર આવ્યું હતું. એમણે તો વાત કરીએ, કીધું છે કે ભાઈ સરકાર પાસે જાય, માણસ આશા લઈને સરકાર પાસે જાય. ધારાસભ્યશ્રી લઈને પણ આપ સરકારમાં ગયા હતા, મુખ્યમંત્રી મળ્યા હતા. પણ હવે 3 કરોડ જો જંત્રી ભરવાની હોય તો જગ્યા લેવાની હિંમત કોણ કરે? કારણ કે 3 કરોડ ભર્યા પછી પણ 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની આધુનિક હોસ્પિટલ બનાવવાની હોય કે એને સેવા માટેનું શેલ્ટર બનાવવાનું હોય. તો અમે એવું કીધું કે ભાઈ, મારા ધ્યાનમાં આવ્યું કે આવી અસંખ્ય જગ્યાઓ ભરૂચમાં છે. ભરૂચની જનતા એમના હૃદયની અંદર જો રામ વસતો હોય તો એમણે એમની પાસેની જગ્યાઓ દાનથી આપવી જોઈએ. અને સૌથી વધારે આજના પોડકાસ્ટનું કારણ અને નિમિત્તે જે બન્યું છે તે હું એવું કહું છું, કારણ કે મેં કીધું સેવા યજ્ઞ સમિતિએ આપણી હોસ્પિટલની બહારનું આખું શેલ્ટર જે બનાવ્યું છે, નાઇટ શેલ્ટરવાળું, સાહેબ બધી બહુ એક્ટિવિટી થાય છે સેવા યજ્ઞ સમિતિ દ્વારા. નાઇટ શેલ્ટરની અંદર પણ રાત્રે પડાપડી થાય છે. રસ્તે રખડતા સૂતેલા જે ભિક્ષુકોને હોય ત્યાં જઈને ભોજન લે છે, બેસવા માટેની એ કરે છે. અને આટલી મોટી વસ્તીમાં પહોંચી કેવી રીતે વળાય? આ 300, 400, 500 પણ મેં એવું લીધું છે રાકેશભાઈ કે આ આટલી 100થી 125 એકર જેટલી જગ્યા પાંજરાપોળને મળેલી છે. તમે પાંજરાપોળ માટે કંઈક ક્યારેક કોશિશ કરી કે એ દાનમાં પશુ પક્ષીઓને સેવા માટે દાનમાં મળેલું? તો પશુ પક્ષીઓ તો છે જ, એની સેવા પણ અગત્યની છે. પણ આટલી 100 એકર જેટલી જગ્યા પડી હોય તો પાંજરાપોળ પાસે તમે ક્યારેક માંગણી કરી? ભરૂચ પાંજરાપોળ ના આદરણીય ટ્રસ્ટીઓ પાસે 2 વખત મેં લેખિતમાં આપ્યું કે ભાઈ અમને ધારો કે આપની પાસે 100-200 એકર જે કંઈ જમીન હોય તો એમાંથી અમને 4-5-6 એકર જેટલો ટુકડો પણ આપો અને આપની જે કંઈક એમાં શરતો હોય એ અમે માન્ય રાખીશું. તો શું થાય કે અમને એ વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ વેમાં અમે આ અમારું જે સપનું છે આ શેલ્ટર મોટું બનાવવાનું તે એમાં કરી શકાય. કેમ કે મારું એવું માનવું છે કે જો ઘણીવાર આપણી પાસે 100 એકર જમીન હોય પાંજરાપોળને, પણ એટલા પશુઓ જ ના હોય તો પછી
આજે માનવી આપણે માણસો બી સામાજિક પ્રાણી જ થઈએ ને. તો આજે તો ઘણીવાર એવું જોયું છે કે ભરૂચમાં સરસ પાંજરાપોળ બનેલી છે, એને માથે છત છે, પણ આજે અમારા 400 જણ જે છે એને માથે છત જ નથી. આ બહુ મોટી દુઃખની વાત છે. બહુ આઘાતજનક અને બહુ અગત્યની વાત છે કે પાંજરાપોળમાં પશુ પક્ષી, એના માટે બી અમારે યુદ્ધ કરવું પડ્યું હતું. ભરૂચ જાણે છે પાંજરાપોળ બની, બહુ સરસ બની, પણ પાંજરાપોળની રખેવાળી કરનારા જે ટ્રસ્ટના સભ્યો છે એમની પાસે અસંખ્ય એકર જગ્યા છે અને 5-7 એકર જગ્યા જો કાઢવામાં આવે, હું કહું છું અમે તૈયાર છે, આપણે બી એક એવું ફોર્સ ઊભું કરવું પડશે, સરકારમાં પણ રજૂઆત કરવી પડશે કે સેવા યજ્ઞ સમિતિને આ જગ્યાઓ પૈકી 5-7 એકર જગ્યા મળે, એ લીઝ પર આપે. એમને એમનું કાર્ય કરવું છે, સેવાનું કાર્ય છે. સાહેબ, મંદિર મસ્જિદો બહુ બન્યા, શાળાઓ પણ ઘણી બધી મળે છે, અસંખ્ય ફી હોય છે, પોસાતું હોય કે ન પોસાતું હોય પણ માણસના શિક્ષણ લેવા જાય છે. પણ દર્દથી કણસ તો એવા માણસો, આપણે એક લિંક મૂકીશું આ પોડકાસ્ટની અંદર, તમે જોશો તો ધ્રુજી જશો. એવા વ્યક્તિઓની સેવા આ રાકેશ ભટ્ટ અને એની ટીમ કરે છે. જીવડા પડી ગયા હોય સાહેબ, હાથ પગ કપાયેલા હોય, રક્તથી નીતરતા હોય સાહેબ, અને કોઈ પણ પ્રકારની એવી હોય કે દર્દીની કોઈ એ પ્રકાર નથી જોયો કે કયા પ્રકારનો છે, એ દર્દથી કણસે છે તો એને સેવા આપે છે. તો આ મારો પ્રશ્ન બી એવો છે ને, હું જિલ્લા કલેક્ટરશ્રીથી માંડીને મુખ્યમંત્રી સુધી જવાનું હશે તો આખી ટીમ લઈને જઈને એક ઈચ્છા એવી ખરી, માની લો કે મંદિરો છે, મંદિરો બનાવવા છે, પણ એની સાથે સેવાનું મંદિર પણ એટલું જ સશક્ત, સુદૃઢ અને સેવા, દરેક પ્રકારની સેવાઓથી યુક્ત હોવું જોઈએ. અને એના માટે આજે અમે રાકેશભાઈ ભટ્ટને અહીંયા પોડકાસ્ટમાં ઇન્વાઇટ કર્યા અને કીધું છે આપણે થોડુંક એમના વિશે જે પણ કંઈ મૂકવામાં આવે તે જોતા રહેજો. અને મારા જે ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટની જગ્યાઓ કેટલી બધી જગ્યા છે, ટ્રસ્ટીઓ બી કોણ કોણ છે, બહુ બિપિનભાઈ ભટ્ટ છે, શાંતિલાલ શાહ છે, કેડી શ્રોફવાળા, નટવરભાઈ કારેલાવાળા છે, સુરેશભાઈ, ડૉક્ટર સુરેશભાઈ શાહ, આ બધા ખમતીદાર વ્યક્તિઓ છે. ધારે તો એવા વ્યક્તિ છે કે 2-5 કરોડ આપીને આખી હોસ્પિટલ ઊભી કરી દઈ શકે. તો જે પડતર જમીનો છે, પણ એ જે કંઈ છે, ભરૂચ આલીપટ્ટીમાં જૂનું પાંજરાપોળ પડેલું છે, જગ્યા જો આપવી હોય, આ દાનવીરો ખરેખર દાનવીર છે. એક શબ્દમાં એક જણનો આક્ષેપ હતો કે નાગ બનીને બેઠેલો માણસ જો સેવા નથી કરતો તો એ આ જન્મ નાગ જ રહે છે. એમની લક્ષ્મી કામ ના લાગે, એમની ભક્તિ કામ ના લાગે, એમની શ્રદ્ધા કામ ના લાગે, એમનું સમર્પણ કામ ના લાગે. સાહેબ, આ 50થી 100 એકર પડી રહેલી જગ્યા, એમાં પ્રોડક્શન કેટલું આવે છે, ક્યાં જાય છે, એ હવે અમારા માટે બી એક પત્રકાર તરીકે, ચેનલ નર્મદા માટે પણ એ પ્રતિષ્ઠાનો અને સંશોધનનો વિષય છે. એટલી બધા ગામોની અંદર જગ્યા પડી છે. સરકારને પણ આપણે લખીશું, કહીશું કે આ જગ્યાનો સાચો અને સરળ સુમેળભર્યો વહીવટ થવો જ જોઈએ. અને એના માટે એક આંદોલન ઊભું કરવું પડે. તો હું ભરૂચની જનતાને કહીશ કે જે પણ રીતે આંદોલનમાં જોડાવવું પડે તો જોડાવ. એક જ અપેક્ષા છે, એક જ સ્વપ્ન છે કે સેવા યજ્ઞ સમિતિ જે સાચી સેવા દરિદ્રોની કરે છે, ગરીબોની કરે છે, તો એના માટે જે પણ કંઈ કરવું પડે, જે પણ રીતે કરવું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ છે, નગરસેઠ કહેવાતા લોકો પણ છે, ઘણા બધા છે, પૈસે ટકે મદદ કરે છે, દવાઓ આવે છે, બધું આવે છે, પણ દરેક ભરૂચીની માનવતા ક્યાં છે, માણસાઈ ક્યાં છે? અને દરેક ભરૂચીમાં ટ્રસ્ટીઓ પણ આવી ગયા, જેમણે દાન આપ્યું છે એ લોકો પણ આવી ગયા. દાન આપનારા બી પૂછે કે અમે જે દાન આપી છે એ જગ્યાનો સદુપયોગ કેટલો થાય છે અને ક્યારે થશે. પડતર જમીનોથી કાંઈ ખેડાવવાનું નથી. એટલે આજના પીપલ્સ પોડકાસ્ટમાં અમારી સાથે જે રાકેશ ભટ્ટ જોડાયા છે, એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે, એ રાજ્ય કક્ષાએ પણ મળ્યા છે, એ જિલ્લામાં પણ અતિ છે. કોઈને બી પૂછો કે રાકેશ ભટ્ટ, તો એક જ શબ્દ કે એમને જે જોઈએ એ આપણે આપવું જોઈએ. તો પ્રશ્ન એ છે કે પાંજરાપોળના ટ્રસ્ટીઓની અંદર હૃદય નથી? એમને વિચાર નથી આવતો કે જ્યારે આપણી પાસે આટલી બધી જગ્યા છે, આક્ષેપાત્મક એમાં નથી જવું, જમીનો વેચાય છે, કદાચ પાંજરાપોળના એના માટે વેચી હશે, સારી વાત છે, પશુ પક્ષીઓ સારી રીતે રહેવા જોઈએ, તો જેનામાં જીવ છે એવા માનવીઓનું શું? આ પ્રશ્ન સાથે આજે આપણે પીપલ્સ પોડકાસ્ટના પૂર્ણ કરીએ છીએ. આગળ મળતા રહીશું. નમસ્કાર. एक दिन मोहब्बत
ओढ़ कर एक दिन गली के मोड़ पर तेरी हथेली पर लिखूं मेरा नाम तेरे नाम पर, फिर तू तकल्लुफ छोड़ कर फिर तू झुका करके नजर रखना मेरे कांधे पे सर जिंदगी। कुछ तो बता जिंदगी, अपना पता जिंदगी। कुछ तो बता जिंदगी, अपना पता रात में तेरे खत पढ़ेंगे साथ में कोरा जो पन्ना रह गया एक कांपते से हाथ में, थोड़ी शिकायत करना तू थोड़ी शिकायत मैं करूं, नाराज बस ना होना तू जिंदगी। कुछ तो बता जिंदगी, अपना पता जिंदगी। कुछ तो बता जिंदगी, अपना पता जिंदगी। આ અમારા સેવાયજ્ઞ સમિતિનો સ્ટાફ કમ ફેમિલી મેમ્બર છે કે જે આજે અમારા છેલ્લા 26 વર્ષથી જે સેવાનું કામ ચાલી રહ્યું છે કે તે ધૂણીને એ આગળ વધારી રહેલા છે। સેવાયજ્ઞ સમિતિના આ સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ છે, કોઈ પણ પેઇડ સ્વયંસેવક કે પેઇડ ટ્રસ્ટી નથી અને છેલ્લા 25 વર્ષથી તેઓ પોતાના નોકરી ધંધા ઉપરાંતના જે કલાકો છે તેમાં અહીંયા હોસ્પિટલોમાં આવી અને દર્દીઓની સ્વહસ્તે સેવા કરી રહ્યા છે। કુદરતી હોનારતો, કોરોના કાળ હોય કે પછી ગંભીર રોગ હોય કે ધારો કે પૂરની સ્થિતિ હોય તો આ બધી સ્થિતિઓમાં આ સ્વયંસેવકો પોતે અહીંયા આવી અને દર્દીઓ માટે કામ કરે છે।